નવરાત્રી વિશે શક્તિ સ્થાનોનો ખૂબ મહિમા હોય છે, ત્યારે આજે દ્વારકાનું એક એવું જાગૃત શક્તિ સ્થાન કે જ્યાં એક નહીં, બે નહીં, પણ 3 શક્તિઓ બિરાજમાન છે. મહાલક્ષ્મી, મહાસરસ્વતી અને મહાકાળીના 3 યંત્રો સાથે બિરાજમાન છે ભદ્રકાળી માતાજી. દ્વારકાના જાહેર ચોક ભદ્રકાળી ચોકમાં આવેલું છે અતિ પૌરાણિક એવું કૃષ્ણકાળ સમયનું ભદ્રકાળી મંદિર. કહેવાય છે કે શ્રી કૃષ્ણ દ્વારકા એમના માટે ઓફિસ કચેરી હતી, એટલે જ્યારે પણ દ્વારકાની અંદર આવતા ત્યારે સર્વપ્રથમ તેમાં ભદ્રકાલીની આજ્ઞા લેતા, એમને વંદન કરતા અને ત્યારબાદ દ્વારકાની અંદર તેઓ પ્રવેશ કરતા. અને એ જ પરંપરાને હજુ આજે પણ જગતગુરુ શંકરાચાર્ય નિભાવે છે. જગતગુરુ શંકરાચાર્ય આજે પણ જ્યારે આવે છે ત્યારે સૌપ્રથમ તેઓ માં ભદ્રકાળીના આશીષ લે છે અને ત્યારબાદ દ્વારકા નગરની અંદર પ્રવેશ કરે છે. તો ભદ્રકાળી માતાજીના મંદિરના પરિસરની અંદર પટાંગણમાં પણ એક ભૈરવનું અને ક્ષેત્રપાલનું મંદિર આવેલું છે. આ ઉપરાંત માતાજીના નિજ મંદિરની બહાર ત્રિપુરા સુંદરી પણ બિરાજમાન છે અને સાથે જ ગણપતિ અને હનુમાનજી પણ ત્યાં બિરાજમાન છે. અને 3 યંત્રો પણ તમને ભીતમાં પણ સામે દેખાશે, જે દર્શન કરી શકશો. અને જ્યાં મૂર્તિ છે ત્યાં પણ એક ઉપર એક 3 યંત્રો જે છે બિરાજમાન છે અને એના ઉપર ભદ્રકાલીનો મુખારવિંદ તમને જોવા મળશે. કહેવાય છે કે ભગવાન શિવે દક્ષના યજ્ઞનો જ્યારે વિધ્વંસ કરવાનો હતો ત્યારે તેમને તેમના એક જટામાંથી વીરભદ્ર નામના ભૈરવની જે એણે ઉત્પત્તિ કરી, ત્યારે એ ભૈરવની સહશક્તિ તરીકે માં ભદ્રકાળી પણ ઉત્પન્ન થયા. એટલે ભૈરવ કે ભદ્રકાળી જે છે એ નિર્ભીકતાનું પ્રતીક છે. જ્યારે આપણે નેગેટિવિટી ફેલાઈ જાય, જ્યારે આપણે કોઈ નાસુરી વ્યક્તિથી જે ડર લાગે, ત્યારે ડરને દૂર કરવા માટે ખાસ ભદ્રકાળીની ઉપાસના કરવામાં આવે છે. તો આજે પણ દ્વારકા એ શ્રી કૃષ્ણ સમયની દ્વારકાના ભદ્રકાળી માતાજી આજે ફરીથી મળીશ દ્વારકાથી નવા શક્તિસ્થાન સાથે. ત્યાં સુધી આપ સૌ કોને નવરાત્રિની શુભકામનાઓ. અને દ્વારકાથી આવી માહિતીઓ માટે લાઈક, કોમેન્ટ અને શેર દ્વારકા ટુડે. વૃંદા પાડ્યા સૌને જય માતાજી.